તો રામ રામ ને જય માતાજી બધાને અને સવારના વાગ્યા 8 અને વ્લોગ કરી દીધો આપણે ચાલુ ને આજ જો આપણે થોડીક નિરાત છે વરસાદની નિરાત છે પણ પવનની નથી પવન તો ઘણો આવે છે આમ જો એટલે આપણે જો માયક રાખ્યું ક્યારેક પૂરી એવી આવે ને આમ આખા કરી નાખે આપણને નાની બાજુ છોકરા બધા રમે છે ને પાડુડાને છોડ્યો તો તે બધે જો આટા મારે છે આંજી જીન બાદ જાય ને આઈન બાદ રખડે છે ઘડીક આમ જાય ઘડીક આમ જાય જો જાહેરમાં કરી લ્યો તગડવા જાવો જોઈશે ને મારા પપ્પા ગયા હમ સિંધાભાઈ વાડી બાજુ એટલે અહીંયા જોવા એ જો આયો પાછો અત્યારમાં સરસે નહીં મેં જો વરસાદ વરતો હોય ને ત્યારે દસલા જરીક ખાલી ખડું હોય ને તો એટલામાં સરતો હોય આટા મારે ભાઈ અને આની બાજુ પાણી આજે સુકાઈ ગયું છે વરસાદ ન આવ્યો ને એટલે ને રસ્તે બંધ કરી નાખ્યું આની બાદ થોડું થોડું આવે છે ઓન બાદ થી यहाँ आडो रियो ने बांध दी तो रंबो बैठ का क्या है बैठ का आ बैठ का आ तो सेवा रे आ साक तू ना बैठ का उखाड़े जो अंजी है साक उलेन અને અમાર આંજી આવી ગઈ જો હાંજે કાલ માર મમ્મી ની લેવા ગયા હતા કા પાણી ભરાઈ ગયું જોડ્યું શું એટલું પાણી ભરાયું હા જો ઈ તો ઓછું થઈ ગયું નકજો આયા સુધી હતું પાણી હા બધે પાણી જ ભર્યું આજ થોડું ફૂકાણું છે જેનો જો સાયકલ લઈને વિયાયો છે નામ જો કેટલો પવન આવે છે કબૂતરા જો અહીંયા બેઠા છે થોડાક ભૂવો આખો ભર્યો એટલે અંદર તો ન જઈએ કે તમ હું આ વાસીદું કરો હું રામ રામ જય માતાજી બધાને જો વેલા વેલા શિવરાય નવરા થઈ ગયો આજ તો પાછું તડકો આ ક્લાસ મજાનો નીકળો ભગવાન માતાજી જા કાઢી છે ગારો હોય ને તો સુકાઈ જાય જો આજ સુરત દાદા નીકળ્યા છે 4-5 દી થી આજ સુરત દાદા દર્શન થયા છે તો આખી અંજવાય છે સુરત દાદા દર્શન કરવા પણ આખી અંજવાય એટલે આખો નીચી રાખી પડે દેખાતું નહીં આમ તો આખી બંધ થઈ જાય અને પવન એવો પડી ગયો ને આજે મને રાત્રે ઓછો વરસાદ આવ્યો પવન જાજો એટલે હું પાણી સુકાઈ ગયું ટોળાનો ફેરો કિલ્લા કઈક વરે ને તો નીર નાખવું થાય હમણાં અહીંયા બાંધી તો આ નમકો કિલો કાઢી વાળશે અહીંયા પાણી પીરું છે એટલે આટા ખાઈને ખાંડન કરવા વિચાર કરવો એટલે આ ફેરવો ને એ તો વાવરે છે બેન ફેરી વાળું પૂરા નીર નાખે ને હા મુ જો ગોપીને પણ છોડવું થાય અહીંયા લાંડીમાં બાંધ કેવું તો સીધા રાખે ના બેને નીર નાખી દે તે પૂરા પીડા છે અને પછી હવે કામ તો દાદી બાકી નહીં નીર વાટલ છે તો ફરી કેમ વાટલ થાય સરમતી જે જાય ઘરે હે પડામ ગયા નથી પડામાં અમારું વસ્તુ બધું બતાવશું પપ્પા પછી આંટો મારવા જવાય ને પેલા ઘરનું કામ કરી નાખીને તડકો નીકળ્યો એટલે થોડુંક એમ થઈ ગયું કે હવે વરસાદ વીયો જાય છે થોડોક ચાલુ થઈ જાય સારું તો કાંઈક ડાયરું ટકી જાય કપા કાંઈ સુઈ ગયા છે પાણી લાગ્યું સુકાઈ જાય તો કઈ ખર્ચો આવી જાય ને હાલો હવે આપણે અત્યારમાં વાત સીધું કરી વાળી તાવણું હમણાં ધોયા ને કાલ ગયા કાંજીને કેળવા તે વરસાદના પલરી ગયા ટાઈટ વાતી હતી કેટલાય લુગડા લોસો પીડા છે પણ તડકો નીકળે તો લુગડા ધોઈને થાય સાઈડના દીના લુગડા ધોયા ને એમાં પીડા 4-5 દી થઈ તડકો નીકળે લુગડા ન થાય ને લુગડા ક્યાં ના જો પવન નો ફૂલ એટલો હોય ઝાડવા કઈક પોતા થયા હોય ને તો એ આમ નંબર દે એટલો પવન છે હાલો તારું વાસી કરવા મની પાણી જો સુકાઈ ગયું રસ્તામાં પાણા કેટલા આયા નકરા પાણા આયા ઢળે આમથી હું થોડું થોડું આવે આમ વાર દીધું બાકી દવા ખબુશિયા થોડા ભર્યા બીજું બધું સુકાઈ ગયું સાંજે વરસાદ નતા આવ્યો એટલે જો અહીંયા બધે સુકાઈ ગયું जय माताजी बधाने बैठा जो आज
ઉઘાડ થયું હે 4-5 દિવસે ખરાડ થોડીક દીધી હે બેઠા હે વાડી વાળે શું કામ તો કઈ થાય એવું હોય નહીં અત્યારે ખેતરમાં પાણી પીર્યા હે જે વાર લાગે કા ખેતરમાં તો આજે 2 દી તો કાંઈ ગરાય છે 2 દી ગરાય જ નહીં પછી જો કાંટા ન આવે તો જટ હુકાય નકર તો ટાબર રહીએ તો હુકાય જ નહીં તો જાજી વાર ખેતરમાં હું સિંધાભાઈ બધા ખેતરમાં આટો મારી વાટો મારીને ગાંઠની બળતરા થાય એવું હેત કીધા હવે ના પાછા વળી ગયા શું બધું વરસાદ એટલો થયો ને બધું આમ નમાડી દીધા હે કપ્પા ને એવું બધું અને પાછો હવે પવન છેડ્યો એટલે આમ છોડવા હાલીને પાછું પૂરું થઈ જાય આજ સુરત જોવા જઈડો 4-5 દિવસે બાકી 5 દિવસ થયા સુરત દેખાણો જ નતો આજ ખુલ્લું હવામાન થયું સવારમાં થોડાક છાંટા આવતા તો અત્યારે વળી બંધ થઈ ગયા ક્યારેક ક્યારેક આમ આ એમ બતાવે છે લગભગ બપોર વરાય છાંટા આવશે ખરા જ હા ધીમે ધીમે જાય છે હરવડ હરવડ આવશે પછી ધીમે ધીમે હાવ જાય છે શું જાજ મોટો રાઉન્ડ હતો ને એટલે એકદમ ન વયો જાય અત્યારે વાગી ગયો છે 1 થવા આવ્યો અને આજે સવારમાં ખરાડ હતી પણ અત્યારે પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે બહુ નહીં પણ ઝીણો ઝીણો છે કાલે આ જ રીતે થયું સવારમાં બપોર લગ ખરાડ દેતી ને પછી પાછો ચાલુ થઈ ગયો આજ સવારમાં તો એમ જ હતું કે હવે હાવ વરાપ થઈ છે અત્યારે પાછો ઝીણો ઝીણો ચાલુ થઈ ગયો છે ચાંટા જેવું આવો ચાલુ થયો બહુ નથી આમ ઝીણો ઝીણો છે પવન હે થોડોક બનાવ્યું મોહન ખીર હા શું બોલ ખીર ઘી નું કઈ વાત તો મોટા તપેલામાં હે આજે હતું જ આટલું બધું એટલે ફ્રેન્ડ ભરી જાય ત્યાં લગી રહેવા દે 10 કિલો થવાનું છે 10 કિલો નો તો 1.5 કિલો પાકી એમ 1.5 કિલો નો થાય 500 ગ્રામ થાય ઊનું થાય ને એટલે બીજું બધું સાઈઝ ભરી જાય ને ઘી રહી જાય એવું હોય જાજુ હતું આ તપેલી અડધી ભરાય એટલું હતું એમ આટલું થાય બધાય આટલું થતું અને 2-3 દિવસ વરસાદના કારણે જો કે ડેરી બંધ હોય એટલે પછી દૂધ ના મીંડા ટોપ થવા કેટલોક ટોપ થયો આપણે દૂધ કેટલા 3-4 દિન થયો ટોપ 3-4 દી થી ડેરી બંધ હોય વરસાદના કારણે ડેરી આવી નહીં એટલે પછી દૂધ મંડે થવા ટોપ બધે ટોપ હા આપણે ખાવા વાળા 3-4 જણા હોય સાઈઝ તો રાઠોડાની સાઈઝ કાઈ બહુ ખાય નહીં હા સાઈઝ ભાવે ઓછી ને ટોપ વધી ગયો ટોપ વધી ગયો સિંધા પાઈ કાલા તો દેખ બણી જેવું ને ફરતી હતી 2 ટક્કી હોને દૂધની ડેરી ઉલ બંધ ને એને દૂધનું હે ને કે દૂધ અહીં લઈ જઈએ સા કરો આજે લઈ ગયા ને પરમદી લઈ ગયા હતા આજે કીધું સાઈઝ ફૂટી રહે તો પેપર લેવા આવજો કે પાડોશી રહ્યા દેખા બીજા દૂધનું ન હોય તો કઈ કે લઈ જઈજો આટલામાં ગમે ને જેને ન હોય ને એવું આવડા દિને એમ તો બણી હવે પાછ બીજી ભરીને ટીંગાડી સિંધાભાઈ કેવા અમારે ટાઢોડાને બહુ સાઈઝ ખાય નહીં કે તો તોય દીધી હજી તો અત્યારે પાછ બહુ ઘણું ભરીને ફેરવું હજી એક બણી અને હજી એક આવડી મોટી પવાલી એ જે દૂધની હજી એક ભરી છે આજે હવે જ દૂધ ભરવા ગયા 3-4 દીથી 4 માંથી આજ 5 દી ગયા 5 કારણ કે હોકરાય ઉતર ડેરી ખુલ્લી હોય તો હોકરી એટલે જાતી હતી ને એટલે ઉતરાય નહીં કાંઈ નહીં એટલે દૂધ એમ પડ્યું રહીએ અને દોડ પડે એમાં તો હાલે ઠામડામાં રહે પછી બીજું બાર ટીંગડું હા એ તો દૂધ છે એટલે એની સાઈઝ ફેર નાખે ઘી તો થવાનું થઈ જાય એટલે આપણે આમથી ઘી ફૂટી હા ઘી ખાવાનું થઈ જાય ઘી ઊંડું કરે બહુ કરી નાખે રાતે શું હા તો બતાય બપોરા કરવા બેસી ગયા એમ પીરસાઈ ગયું છે એનું શાક પેલા તો આપણે ચાય ખાઈ લઈએ ચાય કેવી રગડા જેવી હરી ઉભી રહી હા રગડા જેવી હો પપ્પા અંકતે રગડા જેવી ફ્રીજમાં પડી જોઈ લે હવે હરી ઉભી રહી ને એ સાઈઝ છે ને આ છે સળીડાનું શાક લાવો અમારું ઘી ઘી અત્યારે ઊનું તિલ લાવ થોડુંક ખાય ગરમ ગરમ હોય
મજા આવે ફ્રીમાં સારું લે ખાઈ જાઓ કઈ ઓલા ન હોય કરી એમ કરે એવું છે દરેક મીઠું ને એમાં ઓલું નાખી દે પૂરું મસ્ત એટલે એમ નામ શેકી મીઠું નાખ્યું મીઠા વાળી સાકર એટલે ખબર પડી જાય એમ નામ આજ આખી ફેમિલી આવી રહી કારણ કે ભણવા વાળાને રજા છે ને હમણાં વરસાદના કારણે શું જોઈએ શાક જોઈ તાર જોઈએ આમાં દે થોડુંક બસ હાલો રેડી ખાઈ જઈએ કરી એમ આ બાજુ ચાલુ થઈ ગયું હાલો આપણે શરૂઆત કરી દઈએ ના વાગ્યા 5 અને હવે પાછો આપણો વ્લોગમાં વારો આવ્યો છે અને અત્યારે હું અને અંજુબેન ગયા હતા મરચા તોડવા એટલે કિશનભાઈ મરચી રહી ને મરચા તોડવા ગયા હતા બહુ ગુતી જતા હતા વરસાદનું પાણી ભર્યું હોય ને પાણી તો હતું નહીં પણ જમીન લીલી હોય ને ક્યાંક ભર્યું હતું એટલે ગુતી જતા હતા પગે અડધા એટલે સંપલા કાઢીને ગયા હતા અને જો મારા મમ્મીની પાછા ઊભા રહી ગયા કા હું વાસીદું કરી નાખ્યું વાસીદું કરીને હવે દોવાની ભેંસ્યું આપણે એક ભેંસ છે બે જણા માછું લાગશે ને એક જણો ભેંસ અહીંયા લેવાની છે હવે ફર કાઢવો છે કેટલા વાગે અહીંયા દોઈ જો આ રહ્યું ને ઓલો કિલો રહ્યો ને હાંજે પાડા નહીં બાંધી દે ત્યારે ત્યાં જો આ બધાને કેમ ફેરવી નાખ્યું આને ઓયા નાને ઓયા અહીંયા ગાદો ઓલી ભેંસી બહુ કરી નાખ્યો રગડા જેવી ગાદો જ નકરો જ કરી નાખ્યું પાટી નોય બાંધી હતી અને આજ બાવરે બાંધી એ પાઈ એમ થાય અહીંયા બાંધી ને તો પછી જો ખોરસ્યા ગયા કરે એટલે પછી મોટા બાય સીફડું દીધું હારું હો પાકી ગયું મસ્તીનું જો હા પાકે નટલી આ સોડીક નારિયેળ લઈને આવે છે લા સાકુ હોતે ને લઈને આવે જો હાલે જોઈજો હો પેલા ચોમાસું છે આમાં હા એ નાખીએ ભેંસું નાખું આ બકડીયામ લઈ લે આ બકડીયામાં આમાં હા શું લાવી લાવો પાણી નારિયેળ લાવી છોડી નારિયેળ સાકુ હોતે ને લાવી એમ ને પાણી કાઢવા પાણી હા દેવાન સિંહ જો ટોપરું ખાવું છે તો મોહન કાકા જો લા કોણ લાયું હે એલા કબૂતરા હોય બેઠા ના જો પાછા વાદરા થઈ ગયા હે સાકુ કોને દીધું તને સાકુ તારે આઈથે લીધું હવે આઈથે લઈને તું ને મૂકી દે સાકુ લાગી જાય મોહન કાકો સીફડું દે ની ખાઈ જા જો એસર મજાને હમું કરી દે જાવ આપણે કેટલા વેલામ હે પણ ખરાડ થાય ને પછી દેખાડવા લાવો સાકુ હાલો મેન ખાવા હા મીઠું હે આપણે ખાઈ જઈએ મીઠું સીફડું હે કડવું દેવાનસી મીઠું એક મોરું મીઠા જો નાના હોય ને તેરા કડવા હોય એમ મોટું થઈ જાય એટલે મીઠા થઈ જાય હા જો દેવાન ખાવા વી આવો હારું હો મીઠું અહીં પેલા ખાઈ જાય પછી બીજી દો નારિયેળ જો ફોડે મોટું લાગે મોહન નારિયેળ નાનું છે અરે નાનું એક નાનું જો આંબર્યું જો સિંગડા દેખાય જો નારિયેળ નાનું કર્યું જો રહ્યું આરી હા જો ઈ એમ ઘરમાં છોડીને ટોપરું નીકળશે ટોપરું હા નીકળશે આંધી હાથ નો ખેસાય એક હાથ હાલમાં હાલો દેવાનસી બેન અધે સડી ગયા જો જીપડી કાઢમાં એ પાડો રાયડું નાખે ખાણ દ્યો એમ કે તમે ખાણ દ્યો હો પાણી ભરાઈ ગયેલું હવે સુકાઈ ગયું શું હવે ક્યાંય પાણી હે નહીં
હા કેટલું બધું પાણી હતું આપણે મોટું કેટલું બધું નહીં ભૂંગળા ખાવ છો તમે? ભૂંગળા ને સેવડો. ચાલ જઈ ફોન જઈ ફોન જઈ જોલ પર ભેંસ દોવે જો 3 જણા ભેંસ દોવે જો હાજી મોહન મમ્મી 3 જણા ભેંસ દોવે અને અમે આટલા બેઠા છે અહીંયા. આંબો પાડી નાખો હે હે તમારી ભેંસ તો અત્યારે જો નેણ નાખવાનું હાલે હે દે બી તો આથમી ગયો છે. આજ તો વરસાદ કાંઈ આવ્યો જ નથી. એવું જેવો તો આવ્યો તો બહુ નહોતો આવ્યો બરાબર, ખાલી જમીન ટાઢી કરે એટલું આવ્યું, વધારે કંઈ આવ્યું નથી. અને અત્યારે ટાવર તો છે જ, વરસાદ નથી આવ્યો. આજે આપણે 1 કલાકમાં જમીન થઈ જશે એકદમ ચોખ્ખી, પાણી ફૂંકાઈ ગયું છે. અને ઘર પાણી પાયરે 3-4 દિવસ પાણી ઘરના આંગણે જાણે મોકરું વહેતું એ રીતની નદી કોડે જતું હતું. અને હવે નેણ નાખવાનું હાલે, કારણ કે વરસાદ બહુ એટલે તોરણ નેણ ખાવાની થોડીક તકલીફ પડે, પણ હવે નિરાશ થઈ જાય. વરસાદ રહી ગયો એટલે હવે થાય છે. આને જો ખાણ નથી ખાતી ને ઓલું ખાય, નેણ ખાય. પેલા ખાણ ખાઈ લે ને પછી નેણ ખાઈ જાય. એટલે આને કાં નેણ નાખી આને ખાણ નથી ખાવું. નેણ ખા નાખી એટલે ખાણ બંધ કરી દીધું, નહીં ખાવાનું. નેણ એટલી બધી મીઠી આવતી છે. ના જો ગારો થઈ ગયો એટલે એને અહીં બાંધી જ નથી. ઓલીને ઓલાને અહીંયા નથી બાંધતા, અહીંયા ગારો નથી. ઓલે થોડોક છે ગારો. વારું કરી લે ને ઢોરા હે. હાલો ત્યાં જો દોવાઈ જશે ને આપણે હમણાં રોટલા થાય એટલે કરી લઈએ વારું. અને આપણે એની સાથે જ અહીંયા કરી બ્લોગ પૂરો. જો ગમ્યું હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, આવજો.